નમસ્કાર દર્શક મિત્રો, તો લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। શ્રીલંકાની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મોટો ઉલટફેર થયો છે। વામપંથી દળ નેશનલ પીપલ્સ પાવરના નેતા અનુરાગ કુમારા દિસાનાયકે શ્રીલંકાના નવા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવ્યા છે। તેમણે સોશિયલ મીડિયા એક્સ પર એક પોસ્ટમાં કહ્યું હતું કે આ દરેકની જીત છે। શ્રીલંકામાં આ પ્રથમ વખત હશે જ્યારે કોઈ ડાબેરી નેતા રાષ્ટ્રપતિ પદ સંભાળશે। તેમની જીત પછી દિસાનાયકે રાષ્ટ્રીય એકતા માટે આહ્વાન કર્યું અને કહ્યું, સિંહલી, તમિલ, મુસ્લિમ અને તમામ શ્રીલંકન લોકોની એકતા નવી શરૂઆતનો આધાર છે। તેમણે દેશની આકાંક્ષાઓને સાકાર કરવા માટે નવી શરૂઆતની આશા વ્યક્ત કરી હતી। શ્રીલંકાના ચૂંટણી પંચે ઔપચારિક રીતે જાહેરાત કરી હતી કે 55 વર્ષીય દિસાનાયકે શનિવારની ચૂંટણીમાં 42.31% મતો મેળવ્યા હતા, જ્યારે વિપક્ષી નેતા સજિત પ્રેમદાસા બીજા અને વિક્રમસિંઘે ત્રીજા સ્થાને રહ્યા હતા। તો આખરે કોણ છે શ્રીલંકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ, આવો જાણીએ। અનુરાગ કુમારા દિસાનાયકેનો જન્મ 24 નવેમ્બર 1968ના રોજ અનુરાધાપુરમ જિલ્લાના તંબુથેગામા વિસ્તારમાં થયો હતો। તેમણે તંબુથેગામાના કામિની મહાવિદ્યાલયમાંથી શાળાકીય શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું અને તંબુથેગામા સેન્ટ્રલ કોલેજથી ઉચ્ચ અભ્યાસ કર્યો છે। તેમણે 80ના દાયકામાં વિદ્યાર્થી રાજકારણમાં પ્રવેશ કર્યો। 1987 થી 1989 દરમિયાન સરકાર સામે આંદોલન કરતી વખતે દિસાનાયકે જેવીપીમાં જોડાયા હતા અને પછી તેમની નવી ઓળખ બનાવવાનું શરૂ કર્યું। તેમની પાર્ટી પર શ્રીલંકામાં હિંસાનો પણ આરોપ લાગી ચૂક્યો છે। 80ના દાયકામાં જ્યારે દિસાનાયકે જેવીપીમાં હતા ત્યારે તેમની પાર્ટીએ શ્રીલંકાની વર્તમાન સરકાર સામે સશસ્ત્ર બળવો અને હિંસા કરી હતી। તે સમયગાળાને શ્રીલંકાના લોહિયાળ સમયગાળા તરીકે પણ યાદ કરવામાં આવે છે। દિસાનાયકેનું રાષ્ટ્રપતિ બનવું એ પણ ભારત માટે ચિંતાનું કારણ બની શકે છે, કારણ કે તેમની પાર્ટી જેવીપીને ચીન તરફી માનવામાં આવે છે। દ્વિપક્ષીય સંબંધોની વાત કરીએ તો ભારત અને ચીન આ બંને દેશો શ્રીલંકા માટે ખૂબ મહત્વના છે। બંને દેશોએ શ્રીલંકાને અતિશય લોન આપી છે। એક ડાબેરી પક્ષ તરીકે જેવીપીએ ચીન પ્રત્યે કૂણું વલણ રાખશે તેવું મનાય છે। ભારત અને શ્રીલંકા વચ્ચે થયેલો કરાર કે જે પ્રાંતને વધુ અધિકારો આપે છે તેનો પણ આ પક્ષ વિરોધ કરશે તેવું મનાય છે। જેવીપી માને છે કે આ કરાર ભારત દ્વારા શ્રીલંકા પર થોપવામાં આવ્યો છે। એક રાજકીય ચર્ચામાં ભાગ લેતી વખતે સપ્ટેમ્બર 16ના રોજ અનુરાએ કહ્યું હતું કે અદાણી ગ્રુપનો વિન્ડ પાવર પ્રોજેક્ટ રદ થવો જોઈએ। આ પ્રોજેક્ટ શ્રીલંકાના સાર્વભૌમત્વની વિરુદ્ધમાં છે। જોકે તેમણે કહ્યું હતું કે તેઓ આ પ્રોજેક્ટનો વિરોધ એટલે કરી રહ્યા છે કે તેના કારણે શ્રીલંકાને વીજળી વધારાની કિંમત વસૂલીને અપાશે, પરંતુ તેમનો પક્ષ સતત કહેતો રહે છે કે તેઓ આ પક્ષમાં એક પણ અન્ય તાકાત સામે ઝૂકશે નહીં। અનુરાગ કુમારા ભારત પણ આવી ગયા છે, આથી ભવિષ્યમાં તેમનું વલણ ભારત પ્રત્યે કેવું રહેશે તે જોવાનું રહેશે। તો મહત્વનું છે કે શ્રીલંકા જે મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યું છે તેમાંથી તેને બહાર કાઢવા તેઓ શું પગલાં ભરે છે તે તો હવે સમય જ બતાવશે।